કાંકરેજ તાલુકાની વાત કરીએ તો કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે વિશ્વ તમાકુ નિયંત્રણ હેઠળ રેલી યોજવામાં આવી હતી અને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તો કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે 31/5/2024 રોજ કાંકરેજ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરીની અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ વિશ્વ તમાકુ નિયંત્રણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને રેલી કાઢવામાં આવી હતી, જેમાં આજના જે જમાનામાં યુવાધન હિલોડે ચડ્યું છે તે પ્રમાણે જો વાત કરીએ તો વ્યસન અને ફેશનમાં ત્યારે હવે વાત કરીએ તો કાંકરેજ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર પિયુષભાઈ ચૌધરી અને એમની ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહીને નાગરિકોને વ્યસન મુક્તિ મળે તેવા ઉમદા પ્રયત્નો કરવામાં આવ્યા અને તાલુકાના હેલ્થ કચેરી ખાતેથી રેલી યોજવામાં આવી અને બસ સ્ટેન્ડ થઈને પોલીસ સ્ટેશન પાસેથી મામલતદાર કચેરી અને પછી તાલુકા પંચાયત કચેરી પાસેથી પરત ફરી હતી. જેમાં સૌથી અગત્યની વાત તો એ છે કે અત્યારે માત્ર 10 થી 12 વર્ષનું બાળક જે છે તે ગુટકા, તમાકુ, બીડી, સિગારેટ અને ડ્રિંક્સ તેમજ દારૂ પીવાની આદત પડી ગઈ છે અને આ ફેશન ગણવામાં આવી રહી છે. એમાં જો વાત કરીએ તો પોતાના સ્વાસ્થ્ય માટે કાળજી રાખી રહ્યા નથી અને મોતને નોતરી રહ્યા છે તેવું સ્પષ્ટપણે જોવા મળે છે. ત્યારે હવે તમાકુ, મસાલા, બીડી એ તો કેન્સરની સીડી છે, મોતનું સરનામું છે. તો આ વ્યસન હોય અને ત્યાં તમાકુ મુક્ત ઘર ખુશાલ ઘર તેવું કહેવાય. જે ખાય ગુટકા એને આવે કેન્સરના ઝટકા. ગુટકા ખાય અને ગુટકા ખાય કેન્સર થાય ત્યારે કેન્સર થાય અને બીડી એ નરકની સીડી જેવા શબ્દ પ્રયોગ કરીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આ સમગ્ર આયોજન કરાયું છે. આરોગ્ય વિભાગની ટીમ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, આશા વર્કર તેમજ વાત કરીએ તો ફેસિલિટીઝ સહિત તમામ મહિલા કર્મચારીઓ અને પુરુષ કર્મચારીઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. 31 મે વિશ્વભરમાં નેશનલ ટોબેકો ડે તરીકે સેલિબ્રેટ એટલે કે ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાની અંદરમાં માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર સોલંકી સાહેબ તેમજ એપિડેમિક મેડિકલ ઓફિસર ડૉક્ટર રાણેરી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આજ રોજ 31 મે 2024ના રોજ કાંકરેજ તાલુકાની અંદર વિશ્વ તમાકુ નિષેધ દિવસની અંદર અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી, જેની અંદર તાલુકા કક્ષાએ તાલુકા રેલીનું તેમજ આઈસીની એક્ટિવિટી કરવામાં આવી. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ રેલીનું આયોજન કરવામાં આવ્યું તેમજ ગ્રામ્ય કક્ષાએ આયુષ્માન આરોગ્ય મંદિર ઉપર કમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા તમાકુથી થતી આડઅસરો અને એનાથી આપણે કેવી રીતના છુટકારો મેળવી શકીએ એના માટે ખાસ કરીને જે યુવા અવસ્થા છે 10 થી 19 વર્ષની એમની એક મિટિંગ કરવામાં આવી અને એમને તમાકુથી થતી આડઅસરો અને એનાથી કેવી રીતના બચી શકાય એના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. આપ સૌ જાણો છો કે તમાકુના કારણે આપણા શરીરની અંદર ગંભીર બીમારીઓ થતી હોય છે, જેમ કે હૃદય રોગ, કિડની રોગ, મગજના રોગો તેમજ કેન્સર જેવી બીમારીઓ થાય છે. તમાકુની અંદર હાલની પરિસ્થિતિએ વિશ્વની અંદર દર વર્ષે 10 લાખ લોકો મૃત્યુ પામે છે, જેની અંદર એક દિવસના 3700 તેમજ દરેક કલાકે 154 લોકો તમાકુના સેવનથી મૃત્યુ પામે છે. તો તમે આ બાબતથી સમજી શકો છો કે તમાકુનું સેવન એ કેટલું સંવેદનશીલ છે અને એના કારણે આપણા આરોગ્ય ઉપર કેટલી વિપરીત અસરો થાય છે. આજ રોજ 31 મે 2024ના રોજ WHO દ્વારા જે વર્ષ 2024ની અંદર તમાકુ માટે જે થીમ રાખવામાં આવી છે એનું મેઇન જે ફોકસ છે એ યુવાધન એટલે કે એડોલસન્ટ ગ્રુપ 10 થી 19 વર્ષના બાળકો સીધા ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આની ચપેટમાં ના આવે એના માટે કરવામાં આવ્યું છે. કારણ કે હાલમાં નવા વર્ષના જે NFHSના ડેટા છે એના પ્રમાણે આ વર્ષની અંદર સ્ત્રીઓમાં તમાકુનું સેવન કરવાની વૃદ્ધિ ગયા વર્ષના સરખામણીએ 5.3% તેમજ પુરુષોની અંદર પણ 2.5 થી 3% જેવી વધેલી છે. તો ધીરે ધીરે આપણી જે યુવા પેઢી છે એ પણ સીધી તમાકુના હેઠળમાં આવી અને પોતાની શારીરિક અને માનસિક શક્તિને ખોઈ રહી છે. એના માટે કરી અને સરકાર દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવે છે. રાષ્ટ્રીય તમાકુ દિવસની ઉજવણીનું મેઇન ઉદ્દેશ્ય એ છે કે લોકોને ઘર ઘર સુધી આની જનજાગૃતિ થાય, આનાથી શું આડઅસરો થાય છે એના વિશે લોકો જાણે અને વહેલી તકે તમાકુમાંથી લોકો છુટકારો મેળવે અથવા તેમના પરિવારમાં કોઈ પણ તમાકુનું સેવન કરતું હોય તો એને આજે જ છોડી દે. મીડિયાના માધ્યમથી તમામ લોકોને હું એક જ સંદેશો આપવા માંગીશ કે તમાકુ તમારા જીવન, તમારા ઘર અને તમામને તબાહ કરી નાખે છે. તો આપણે બધાએ સાથે મળી અને તમાકુ મુક્ત
ગુજરાત તમાકુ મુક્ત બનાસકાંઠા બનાવીએ એવી તમને સૌને અપીલ કરું છું.